હતી તારી ખોટમાં ઘાયલ. વિડીભાઈ આવ બોલો બોલો. આ પંપ ને દવા હું બધું સડાયું ખંભે, તમે તો હીરામાં હતા ને? આ હીરામાં એવું થયું કે મંદી આવી એટલે પછી શું કર્યું આપણે બાપ દાદાનો ધંધો હું તો કે ખેતીવાડીનો. તે આપણે સેવણી રોડે ફાર્મ મળીએ જમીન રાખી લીધી ને શાકભાજી ને સેવડી ને બેવડી બધું વાવી દીધું. તે વાયવા કરી ને વેચા કરી ને આપણું હાયલા કરે ગુજરાતભાઈ. પણ આ કતાર ગામમાં તમને પંપ ને દવા ને એવું ક્યાંથી મળ્યું? કતાર ગામમાં આપણે આ કતાર ગામ દરવાજા 3 રસ્તા છે કે નહીં, એ અમારી પાછળ જો ની કેબી ખેતીવાડી બાજાર એગ્રો, અહીંયા ટોટલી બધી વસ્તુ મળી જાય, સાધન સામગ્રી કે તારે દવા જે જોતું હોય બધું. હવે તું ત્યાં તારે લેવી લઈ આય અને મને જવા દે, મારા ભાગ્ય વાટે ઉભા ભલા મારા હારું હાલ. અરે મારા ભાઈ જૂના ને જાણીતા આપણા લલિતભાઈ ની શોપ ખેતીવાડી બાજાર એગ્રોમાં તમને ખેતીવાડી, ટેરેસ ગાર્ડન, બાગ બગીચાની ટોટલ જંતુનાશક દવા, બિયારણ, ઓર્ગેનિક ખાતર, સ્પ્રે પંપ અને નાના મોટા તમામ ઓજારો મળી જવાના છે. બોલો જય જવાન જય કિસાન. અને ભાઈ પેસ્ટ કંટ્રોલ એટલે કે ઉધઈ, માકડ, કીડી મકોડા, વાંદા, ઉંદરડા, મચ્છર, ગરોળિયા જેવા તમામ જીવ જંતુને કંટ્રોલમાં લાવવા માટેની દવા પણ મળી જશે. સાથે પ્રિન્ટિંગનો ટોટલ સામાન પણ મળી જવાનો છે. અરે ભાઈ મેન તો આપણે સુરતમાં અનાજ સાચવવાનું હોય, અનાજ સુરક્ષા માટેના પાઉચ પણ અહીંયા તમને મળી જવાના છે. અને મેઇન વાત તો ઈ કે ભાઈ અહીંયા કોઈ પાર્કિંગની ચિંતા નથી ને, ઈ બહુ સારું કામ છે. બાકી ટોટલ સોલ્યુશન તમને આ એક જ જગ્યાએ મળી જવાનું છે. તો મિત્રો પહોંચી જ જાજો.